હવે પછીની જે કૃતિ છે એ છે ઘંટારવ. મોનુભાઈ કૃતિ ઘંટ લગાડો. આ વર્ષોથી તમે લોકો જોતા આવ્યા છો. ઘંટારવ છે એ આફ્રિકા, ઓમાન, મસ્કત, રશિયા, ટૂંકમાં લગભગ 8-10 દેશોમાં ભારત સરકારે આપણને ગરબાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા ત્યારે આપણે ઘંટારવની રજૂઆત કરી છે. આજના ઘંટારવની વિશેષતા એ છે કે જે ઘંટની રીંગ બાંધતા આપણી દીકરીઓને 2 કલાક થતી હતી એ ફિલ્ડ માર્શલ અરવિંદ કાકા, એટલે અમારા માટે આ શ્રી અરવિંદ ઘંટારવ છે ભાઈ, રાઈટ. એમણે આ ઘંટની કિંમત જ, આ ઘંટારવ જે છે તમે તમારી સામે જુઓ છો નવો બનાવ્યો છે, એ 60,000 રૂપિયા અરવિંદ કાકા કે બનાવો બેન, સરસ બનાવો, દીકરીઓને ઓછી તકલીફ થાય, રાઈટ નિલેશભાઈ. અને અરવિંદ કાકાએ આ સરસ અમને બનાવી આપી છે અને આર્ટિસ્ટને પણ પછી આપણે બોલાવીશું. પણ આ ઘંટારવની કૃતિની જે ખાસિયત છે, દર વખતે આપણે નવા નવા પ્રયોગો કરતા હોઈએ છીએ. આ વખતે નવવાટી દેવી, માથા પર માટીનો ગરબો, રક્ષા કરો જગદંબા ભવાની, અને એની સાથે એ ગિરી નંદિની એ ઘંટ. જે ગરબો છે રક્ષા કરો જગદંબા ભવાની, નવવાટી દેવી અને માથા પર માટીના ગરબા, એ આપણો ગુજરાતી ગરબો છે જેને આપણે ગરબો કહીએ. જ્યારે ઘંટારવમાં આપણે પ્રયોગ કર્યો છે શુદ્ધ શાસ્ત્રીય નૃત્યોનો, એટલે કે ભરતનાટ્યમ અને કથક, એની જુગલબંધી કરી છે. મારી દીકરીઓ જે દોડી દોડીને ક્યાંથી આવે છે એને પણ હું તમને મળાવીશ. પણ અત્યારે આપણે નિહાળવા તરફ જઈ રહ્યા છીએ માતાજીનું એક સરસ મજાનું આપણને સ્વર્ગમાં પહોંચાડે એવું શમણું સપનું, એટલે કે ઘંટારવ. ભાઈ વચ્ચેથી નીચે બેસી જજો પ્લીઝ.
दिन रटूं હું તો અંબા 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 રક્ષા કરું જગદંબા.
जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैतभञ्जनि कैतभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जगदीश्वरी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वानुसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते सृष्टिस्थिति विनाशनं सृष्टिपूते सनातनी गुणश्रये गुणमये नारायणे नमोस्तुते शरणागत दिनांक परित्राण नारायणे शरणागत दिनांक परित्राण नारायणे सर्वसाध्य देवी महालक्ष्मी नमोस्तुते આપી નિહાળ્યો ઘંટારો. બેટા જતા નથી રહ્યું મારા દીકરા. બાઈ રે મારા શામળિયાના કો સમાચાર રે કંકણ પ્રસ્તુત કરવા આવી રહ્યું છે કરતાલ રાસ. અમને બધા ગરબા રાસના ફોર્મ ખૂબ જ ગમે, પણ અમને પ્રાચીન અને કરતાલ એ અમારો જીવ. જેમાં ભાવ પ્રદેશ છે એવા રાષ્ટ્રીય એવોર્ડ જેમને મળ્યો છે એવા શ્રી હેમંત ચૌહાણના કંઠે ગવાયેલ ભજન પર પ્રસ્તુત કરવા તરફ જઈ રહ્યા છીએ કરતાલ રાસ. સમાચાર રે એ હવે રે હું તો કોને રે પૂછું રે
રાત રે અંધારીને મેહુલાવાના છે રાત રે અંધારીને મેહુલા
સ્વામી હરિદાસે બહુ સરસ વાત કીધી છે કે તાલ બિન ગાના ક્યાં, સુર બિન ગાના ક્યાં, પણ ભાવ બિન ગાના ક્યાં, ભાવ બિન નર્તન ક્યાં. આપણે રૂવાડે રૂવાડે આ ભાવ વ્યાપી જાય પછી એ આ કૃષ્ણ ભક્તિ હોય કે સૂફી હોય એમાં કોઈ ભેદ રહેતો નથી. અને સુંદર મજાની કરતાલ દાસ આપણે માણ્યો. પ્રસ્તુત કર્યો કંકણની આપણી દીકરીઓએ. આપણી કાર્યક્રમની શૃંખલા આગળ ચાલે જ છે. આગળ નિકીબેન ચાલીને જાય છે. તમને એવું કહું કે કંકણની દીકરીઓ ક્યાં ક્યાંથી આવતી હોય. નિકી ધોરાજીથી આવી છે, બોમ્બેથી તો કે પ્રીતિ ગજ્જર આવી છે, બેંગ્લોરથી તો શ્રેયા આચાર્ય એટલે કે શ્રેયા જતીન જાની આવ્યા છે. અહીંયા જે તલવાર દીકરી ફેરવતી હતી એ નિકી ગજ્જરની દીકરી ફેરવતી હતી, એટલે કે અંજલિ તલવાર ફેરવતી હતી. ટૂંકમાં પેઢીગત રીતે કંકણ છે એના બાળકોમાં પણ આ સંસ્કાર માતાજી આપ્યા છે. મને ખાસ એક જે વાત કરવી છે એ આ બધું થઈ શકે, આ બધું થઈ શકે છે એની પાછળ ઘણા બધા કલાકાર આત્માઓ જ તે સંકળાયેલા છે. હવે સૌથી પહેલી વાત કરું, હું અમારા ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી એટલે કે અમારા હેલીબેન, રાઈટ, પૂજ્ય કાકાના દીકરી, પૂજ્ય લાભુભાઈ ત્રિવેદીના દીકરી. આમ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અમારી કેટલી 30-32 જેટલી પ્રાઇમરી, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજીસ, એ બધાના ટ્રસ્ટી એવા ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી, એનો હું આભાર માનીશ. હંમેશા બેનની જેમ હૂંફ આપી છે, બધી દીકરીઓને હૂંફ આપી છે, ત્યાં સુધી કે સાંજે માતાજીની મૂર્તિ ખંડિત થાય ને તો એની જવાબદારી એની, ફોન કરવાનો, આવું થયું છે એટલે તું ચિંતા કરમાં આવી જશે, માતાજી આવી જશે. એ ફળિયામાં અમે લોકો 2 મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરીએ. તમને બધાને ખબર છે આ વાતની. એટલા વરસાદ, આ વખતે તો કેવો વરસાદ આવ્યો, કેવા આમ જેને કહેવાય ને કે એવા સમયે ત્યાં અમારે 2 ભાઈઓ હેલીબેને કાયમ એવા રાખ્યા છે કે અમને એક પણ દીકરીની, કદાચ હું મારા કામકાજથી આ બધું દોડાદોડીમાં હોઉં તો મને જરાય ઉપાધિ ના હોય, એવું અમારું ગુરુનું ફળ્યું કે જ્યાં અમે પ્રેક્ટિસ કરીએ જ. કાર્યક્રમમાં પોલીસ સુરક્ષા સેવા સેતુ પોલીસ કમિશનર શ્રી રાજકોટ, શ્રી અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માર્શલ રાજકોટ, શ્રી સંજયભાઈ માણેક કે જેમણે અમને સ્પોન્સરશીપ આપી છે, GSM હોલિડેઝ, એ કંઈ ઇફ આઈ એમ નોટ રોંગ મહેતા સાહેબ અમેરિકા જવાના કારણે હી વોઝ નોટ એબલ ટુ કમ, રાઈટ, પણ એમના પરિવારના સભ્યો અહીંયા આવ્યા છે. તેઓ સાથે શ્રી મનોજભાઈ રાજદેવ, એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ. આમ જોઈએ તો બધો આ ભાર ઉપાડીને ચાલતા હોય તો એ છે અમારા શ્રી કેતન મહેતા કે જે સંસ્થાના ટ્રસ્ટી પણ છે અને સંચાલક પણ છે, શ્રી નિલેશભાઈ ભોજાણી આપણા જુહીના પપ્પા, ડૉક્ટર જુહીના પપ્પા, રાઈટ, એ બેના ઉપર અમે બધો ભાર નાખી દઈએ. તમે શોધો, તમારે જે કરવું હોય એ કરો, અને કોઈ દિવસ એણે અમને ક્યાંય અમારે જવું નથી પડતું, દીકરીઓને ક્યાંય મોકલવી પડતી નથી કે નથી મારે જવું પડતું. તો શ્રી હેમંતભાઈ દવે મુંબઈ લીગસી, તેમજ શ્રી વિનોદભાઈ પટેલ આકાર કન્સ્ટ્રક્શન, પાછા કેવા સ્પોન્સરર્સ છે, એ લોકો એમ કે તમારાથી થાય ને તો તમારે બેઠક વ્યવસ્થા કરજો, એવો કોઈ આગ્રહ નહીં. અને મહેતા સાહેબ ને નિલેશભાઈ ભોજાણી તો ઘણીવાર આમ ઊભા બધું મેનેજ કરતા, એને બેસવાનું એમના ભાગમાં આવે જ નહીં, એટલી દોડાદોડી એ લોકો કરતા હોય છે કંકણ માટે હંમેશા. શ્રી પ્રકાશભાઈ તથા હર્ષદભાઈ પટવા, પ્રેસિડેન્ટ હળવદ મર્ચન્ટ એસોસિએશન, શ્રી સલીલભાઈ ગજ્જર, સેન્ટ્રલ એન્જિનિયરિંગ રાજકોટ. સૌથી મોટો મને ઉલ્લેખ કરવાનો છે એ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા. આમ તો કંકણ એમનું કહેવાય, રાઈટ. હંમેશની માફક ફોન કરું, અમે ખરેખર વર્ષમાં એકવાર મળીએ હો, ખરેખર. ક્યારેક કોઈ પ્રોગ્રામમાં હું તો બહુ ઓછી નીકળતી હોઉં, પણ મળીએ તો જુદી વાત છે, પણ વર્ષમાં એકવાર. એટલે હું ફોન કરું, ભાઈ તમને ક્યારે મળવા આવું? એટલે એમ કે બેન કઈ તારીખે પ્રોગ્રામ રાખવો છે? ખૂબ તાલીઓથી વધાવી લઈશું. બહુ જ બધું છે, રેન્ટ ને બધું, આ બધું ભોગવવું બહુ અઘરું હોય છે. પણ જેમ કે આ સ્ટેજ રહ્યું ને, એ 2 દિવસથી પેલું ફેન ને બધું ચાલુ કરીને આ વાર્નિશ કર્યો છે સ્ટેજને, તો નોરતામાં આનો ઉપયોગ નથી થયો.
આ બધું નવું નવું થયું ને એ સીધું માતાજીના ગરબા માટે થયું. ગુણભાઈનો ફોન આવ્યો, બેન જોજો માતાજીઓ લપસીને કોઈ પડે નહીં, કે સ્ટેજ હજી થોડું ભીનું છે. મેં કીધું, તમે આટલી ઉપાધિ કરો છો ને, કોઈ માતાજી નહીં પડે અને બધું સરસ રીતે થઈ જશે. એવા શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, કિરણભાઈ પટેલ, હંમેશા અમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, રેકોર્ડિંગ કંઈ પણ હોય ને એટલે કિરણભાઈનો જીવ ખાય. આમ તો જીવ ખાવા નથી દીધો, કહીએ એટલે તરત હા સોનુબેન, અને બધું પારીભાઈ ઉપર નાખી દઈએ. ફોન કરીએ, પારીભાઈ આમ કરવું છે, એટલે પારીભાઈ એમ કે ભલે સોનુબેન થઈ જશે, જમ્બે સોનુબેન. પહેલો એનો શબ્દ હંમેશા હોય. ત્યાં પ્રશાંત હોય, ત્યાં અંકુર હોય, ત્યાં મજાની મીનાક્ષી, મીઠા કોકિલ કંઠી મીનાક્ષી હોય. આ બધાનો અમને સતત સહકાર મળે છે. ખાસ તો સંજયભાઈ, પરેશભાઈ પારી, એ પણ હંમેશા ભૂતકાળમાં તેમણે ખૂબ જ કર્યું છે કંકણ સંસ્થા માટે. પાછા કંકણમાં એમણે પદાર્પણ કર્યું છે. મને મોનુભાઈ, હકીભાઈ ને અહીંયા હોય, મોનુભાઈ અને હકીભાઈ તો અને સોહિલ એ સ્ટેજ પર આવે, અને ખાસ કરીને કૃતિ કિકાણી, ખાસ કરીને પ્લીઝ અહીંયા આવો સ્ટેજ પર. કૃતિ કિકાણી, યાત્રી કિકાણી, નિશિતા કુકડિયા, આવો પ્લીઝ સ્ટેજ પર આવો. ખરેખર છે ને દોડી દોડીને કામ કરવું ને બહુ અઘરી વાત છે. આ વખતે છે ને સેટ માટે ઉપલના બહુ જ સરસ આઈડિયા અને બહુ સરસ ઉપલ અને ટ્વિંકલ અને ફ્લેક્સ બનાવ્યા, ફોટોગ્રાફી દીકરીઓની કરીને બધું. પણ આ બધું સ્ટેજ ઉપર લગાડ્યું છે ને એ કૃતિ, આમ નજીક આવો, આ બધું અઘરું છે ભાઈ, રાઈટ? કૃતિ કિકાણી, કૃતિની નાની દીકરી છે, એ વચ્ચે છે નિશી છે. યાત્રી કિકાણી, નિશી છે એ તો ભાઈ અમારી આરજે છે એફએમની, રાઈટ? બહુ જ ગરબાની સારી આર્ટિસ્ટ છે. આ વખતે ગરબા નથી કરી શકી, પણ બધી જવાબદારીઓ એ લોકોએ ઉપાડી છે. ત્યારે અમે લોકો, આપણી દીકરીઓ સરસ સરસ ફટાફટ પહેરે, પણ બધી પ્રોપર્ટી ફટાફટ આપવી ને એ બહુ અઘરું કાર્ય છે. અને મોનુભાઈ અને હકીભાઈ, ક્યાં મોનુભાઈ? ઓકે, આવો તો ભઈલા, આવો આવો આવો. એ કામમાં જ છે. ચંદ્રેશભાઈ ભવાની બધે ગાડીઓ લઈ લઈને દોડે, બધો સામાન ભેગો કરે, ઘંટની રીંગો ઉપાડે, ઘંટની રીંગો બાંધે. આ બધું જ થઈ શકતું હોય તો એના માટે અમે પાછા એક વખત સરસ તાલી પાડશું. એક એ પણ કેવું છે કે જામનગરમાં રિલાયન્સમાં ખાવડી 5મી તારીખે કંકણનો શો છે. એટલે આપણા રાજકોટના જે કોઈ સગાઓ હોય જામનગરમાં એ લોકોને ઇન્ફોર્મ કરજો, એ પણ કંકણને નિહાળી શકે. બરાબર? કાર્યક્રમની શૃંખલા આગળ વધારીએ છીએ. આ બધા છે ને પાયાના પથ્થર છે. આ બધા તમને ઇમારત દેખાય, ક્યારે પાયો દેખાતો નથી. ઝાડ વગરનો છાંયો નકામો, નકલ વગરનો ડાયો નકામો, ફૂલ વગરનો કોટો નકામો, અને ફૂટે નહીં તો બંદૂકનો જોટો નકામો, સાયકલ વગરનો પંપ નકામો, ભાઈ વગરનો હંપ નકામો, ફૂલ વિચાર કરો તમે, છાપા વગરનો તંત્રી નકામો, હાથ બારના દાખલા કાઢી નો દે મંત્રી નકામો, કારણ વગરના કજિયા નકામા, ચટણી વગરના ભજીયા નકામા. બધી વસ્તુ છે કામની. આપણે જે તમે બધા જ આ એક સાંકળ છે. અમે અહીંયા છીએ, તમે ત્યાં છો, પણ આપણે બધા એક જ છીએ, કારણ કે આપણે સૌ શક્તિ વંદનામાં ભેગા થયા છે. હવે આપણે એક એવું ફોર્મ જોઈએ. સાહેબ, આ ફોર્મનો જન્મ છે ને, આ જન્મ છે, મેં પાયાની વાત કરી ને, આ ફોર્મનો જન્મ છે ને જમીનનું ભોંયતળિયું એટલે ધાબામાંથી શરૂઆત થઈ છે. શરૂઆતમાં લાદી નહોતી, ટાઇલ્સ નહોતી, ત્યારે ધાબું ખૂંદવામાં આવતું. ધાબું ખૂંદે ટીપણીથી, પણ બધાએ એક સરખું ધાબું ખૂંદે, એક બીટમાં ખૂંદે તો ધાબું સારું થાય ને. એટલે હજી આપણી લાદી ઉખડી જાય છે. હજી જૂના મકાનોના ધાબા એવા ને એવા ને એવા છે. અને એટલે એક તાલમાં ધાબું ટીપાય એને માટે જે ટીપદાતા એ બહેનોની સાથે ઢોલને ઉમેરવામાં આવ્યો. અને બહેનો અને ઢોલ ભેગા થાય એટલે પછી એમાં ગીત આવે. અને એ ટીપવામાંથી ઢોલની સાથે જે ગીતોનો જન્મ થયો એ આપણો ટિપ્પણી. અને એ ટિપ્પણી, અને ટિપ્પણી આ બધી દીકરીઓ કોઈ ઊણી ઉતરે એમ નથી, પણ એ આપણી ખારવાની દીકરીઓ, એ આપણી કોળી બહેનો, એ આપણી પોરબંદરની તમે લોકજીવન જો, આપણો કોસ્ટલ એરિયા જે છે ત્યાં આપણે ટિપ્પણી માણીએ.
પણ એ જ ટિપ્પણી આજ તમને કોસ્ટલ એરિયામાં અમારી કંકણની દીકરીઓ લઈ જશે. સરસ મજાનું ગીત છે, ફરીથી એ જ વિરહની વાત કે હું તો કાગળિયા લખી લખી થાકી પણ કાનુડા તારા મનમાં નથી. એ સુંદર મજાનું ગીત માણીએ ટિપ્પણી. આમાં હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી, પણ પછી કાનુડાને કાગળિયો પહોંચી જતો હોય એવું લાગે, રાઈટ. અને પહોંચી જાય છે એટલે બે ગીતોને ભેગા કરીને એક સરસ મજાનું ટિપ્પણીનું આ કમ્પોઝિશન છે એ પ્રિપેર કર્યું છે. તો પછી એને કાગળિયો મળી જાય એટલે તો પછી કે કિન ખાબી કાપડાની કોર રે રાજ કોયલ બોલે. અને જુદા જુદા ઘરેણાઓની સરસ મજાની વાત કરે છે, સરસ શૃંગારની એમાં વાત કરે છે. તો દિવાળીબેન ભીલના કંઠે ગવાયેલું કિન ખાબી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી, અને ફરીદા મીર હેલીબેન આપણી સ્ટુડન્ટ હો, લાલબહાદુરની દીકરી, બહુ જ સુંદર ગાય. સોનુબેનની સ્ટુડન્ટ. ના ના અમારી રાઈટ. અને એનો જબરજસ્ત તાકાતવાળો અવાજ. એ બંને ગીતોને લઈને ટિપ્પણી છે, તો નિહાળીએ ટિપ્પણી રાસ.
મૈડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે. જે લોકો કરતાલ રાસમાં નહોતા બેટા, એ લોકો અહીંયા આવો તો મારા દીકરા. કરતાલ રાસમાં નહોતા એ બધા રૂપકડાઓ અહીંયા આવી જાઓ તો. આવો 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 ફટાફટ. કેમ શું થયું ભાઈ, ધીમે ધીમે આવ્યા? હા કંઈ વાંધો નહીં, આવે છે આવે છે. આ છે વિધાત્રી કિકાણી, અમારા કિકાણી કાકાની દીકરી, એટલે કે કિરણભાઈ કિકાણી, જે દૂરદર્શનમાં પ્રોડ્યુસર હતા. એ માતાજી બહુ સારી ફેશન ડિઝાઇનર છે. તરને તળિયો મેળો, મેળો મારો રંગીલો, એ કરવા પાછળનું એક કારણ કહું. આજે 2 કૃતિઓ એવી અમે રજૂ કરવાના છીએ. આ બધી દીકરીઓ સે ફોર કે કિરીટ કાકા છે, કિરીટભાઈ, મોભી શ્રી અકીલા ભાઈ કદાચ આવ્યા હશે. એવું કે સ્ટેજ ઉપર મન નહીં બોલાવવાનો હો બેન, મન શાંતિથી ગરબા માણવા દેજો. ભાઈના આશીર્વાદ કે ક્યારેય કોઈ તકલીફ નથી પડતી. હવે એકાદ વખત એવું બને કે અમે લોકો, હું આ બધી દીકરીઓને કોઈ સેફ જગ્યાએ, એ લોકોને આ જે સો કોલ્ડ ડિસ્કો દાંડિયા ત્યાં રમવા લઈ જાઉં. પછી ત્યાં ચક્કર રમતું હોય, ડિસ્કો દાંડિયા ના રમતું હોય, એ 10 મિનિટમાં જુદી જુદી 25 એક્શન્સ કરતું હોય. આજુબાજુમાં બધા ટોળે વળી ગયા હોય, કોઈ વિડીયોગ્રાફી કરતું હોય ને મોબાઈલ લઈને પકડ્યો હોય ને. કિરીટભાઈ કહેતા હતા કે બેન, બધા કહેતા હતા કે એ લોકોની આજુબાજુમાં જ બધા હતા, બહુ જ સુંદર રમતા હોય. હવે થાય છે કેવું, બહુ મજાના ગીત હોય, દાખલા તરીકે તરણે તર્યો મેળો, મેળો મારો રંગીલો, તો એ આપણું બહુ જ મીઠું જોમવાળું લોકગીત છે. એવો જ એક દાંડિયા રાસમાં જુદા જુદા પ્રાંતના ગીતોનું ફ્યુઝન કર્યું છે કે આ બધું પણ બહુ સરસ રીતે રમાય છે. આટલા સરસ ગીતને એ દોઢ્યું ને એ એવું નથી કે એમાં સુંદર નથી રમતા હોતા, એ ફિક્સ જ હોય. પેલું 6 સ્ટેપ્સ કરશે, દોઢ્યું કરશે, ટપ્પો મારશે, ચોથી વસ્તુ નહીં કરે. પછી એમ કહેશે પોપટિયું કર્યું ને ઓલું કર્યું ને ઓલું કર્યું, એનું એ જ રમતા, એનું એ જ રમતા. પણ હંમેશા કંકણ કંઈક કંઈક નવું દર વર્ષે લાવતું જ હોય છે. આ વખતે અમે લોકોએ પસંદ કર્યો છત્રી અને હુડો. એટલું ખરું કે આપણે દીકરીઓ જ છે અને દીકરીઓ થકી ઉજળા પણ છીએ, અને ભાઈ દીકરા ને દીકરીઓ એટલું બધું કરવાની મારી ત્રેવડ નથી હેલીબેન, બરાબર. દીકરીઓ છે એ જ 2 પાર્ટ કરે છે. અધરવાઇઝ ભરવાડ કોમ્યુનિટીમાં ખૂબ રમાય છે. તરણેતરના મેળામાં જજો, બહુ જ મજા આવશે. એમાં થોડુંક આધુનિકરણ થયું છે, પણ હજી એ લોકોની રમત તો એવી ને એવી જ. રૂમાલ લઈને રમતી હોય છે સ્ત્રીઓ. સરસ જીમી કાપડા પહેર્યા હોય, હા, પોખાનીઓ પહેરી હોય, અને એટલું સુંદર રમતા હોય. પગમાં કડલા બડલા લગાડ્યા હોય ને મોટો સરસ મજાનો ચાંદલો કર્યો હોય આઠાનીનો, અને હાથમાં રૂમાલ, કલરના રૂમાલ બાંધ્યા હોય. અને પુરુષો છે એના હાથમાં સરસ મજાની ભરત ભરેલી છત્રીઓ હોય, અને છત્રીઓ ફેરવતા જતા હોય અને રમતા જતા હોય. એ જે રમત છે એ બધી એક્શન્સને છે અમે, એટલે કંકણમાં એવું રહું જ છે કે ઓરિજિનલ વસ્તુઓ પહેલાં અમે શોધવા જઈએ છીએ અને પછી એ વસ્તુઓ અમે કરીએ છીએ. તો આજે આપણે કંકણના સ્ટેજ પર જોઈએ છીએ તરણે તર્યો મેળો, હુડો અને રૂમાલ. कुंडन की कंठमाल भेषज हृदय खुशाल, फटक जाल रुद्रमाल हर दयाल राजे, तौ बम 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 डमरुबाज, नाद वेद स्वर सुसाज, शंकर महाराज आज तांडव नाचे, शंकर महाराज आज तांडव नाचे, शंकर महाराज आज तांडव नाचे.
રેલો જાણે પાગળિયો ભટકેલો ભેળો મારો રંગીલો તમને કેટલા મોટા કોરિયોગ્રાફર બતાવું હો. આ કોરિયોગ્રાફ આખો તરણેતરનો મેળો કર્યો છે ને એ બે માતાજીઓ મીમુ અને નિકી, મીમાંસા રૂપારેલિયા, નિકિતા ગણાત્રા અને ઈશા દવે 3 આવે. એમાં મીમુ ને નિકી ફટફટ આવે. આપણા રાજકોટના આ સરસ મજાના મેળાના આપણે કોઈ મોડું નહીં કરીએ, માણીએ દાંડિયા રાસ. સમયનો સદુપયોગ કરીએ, માણીએ આપણે સૌ સાથે મળીને દાંડિયા રાસ.